વાત હવે રાજકોટની કરીએ તો રાજકોટના પોલીસ વડા વિજયસિંહ ગુર્જરના હકારાત્મક અભિગમ હેઠળ રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા આજે પ્રેરણા નવા જીવનની પ્રોજેક્ટનો પ્રારંભ કરવામાં આવ્યો છે। પોલીસ માત્ર ગુનાખોરી ડામવા માટે જ નહીં પણ સમાજમાં માનસિક સ્વાસ્થ્ય જાળવી રાખવા માટે પણ કામ કરશે। તે આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય છે। એસપી કચેરી ખાતે શરૂ થયેલા આ કાઉન્સેલિંગ સેન્ટરમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનના નિષ્ણાંતોની ટીમ જોડાયેલી છે, જેમાં બોર્ડ ઓફ ધ સ્ટડીના ચેરમેન ડોક્ટર યોગેશ જોગસણ અને ડોક્ટર ધારા દોશી સહિતના અધ્યાપકો તથા વિદ્યાર્થીઓ સેવા આપશે। અને આ કેન્દ્ર ખાસ કરીને એવા લોકો માટે છે જેઓ માનસિક તણાવ, ઘરેલું પ્રશ્નો કે આત્મહત્યા જેવા નકારાત્મક વિચારોથી ત્રસ્ત છે, જેમને નિષ્ણાંતો દ્વારા યોગ્ય માર્ગદર્શન આપી ફરીથી જીવનમાં નવી આશા જગાડવાનો પ્રયાસ કરવામાં આવશે। રેન્જ આઈજી નિલિપ્ત રાય, ગ્રામ્ય એસપી વિજયસિંહ ગુર્જરે સમગ્ર જિલ્લાના નાગરિકોને અપીલ કરી છે કે કોઈ વ્યક્તિ કે પરિવાર માનસિક સમસ્યાઓથી ઝઝૂમી રહ્યો હોય તેઓ કોઈપણ ખચકાટ વિના પોતાના સ્થાનિક પોલીસ સ્ટેશનનો સંપર્ક કરે। પોલીસ અને તેને આ સેન્ટર સાથે જોડીને યોગ્ય કાઉન્સેલિંગ પૂરું પાડશે અને આ પહેલથી જિલ્લા આત્મહત્યાના બનાવોમાં ઘટાડો થવાની અને લોકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન આવવાની આશા વ્યક્ત કરવામાં આવી છે। કોઈને કોઈ પોતાના જીવનની મુશ્કેલીને કારણે પોતાના જીવનથી પીછેહટ કરવાનો પ્રયત્ન કર્યો હોય એને મનોવિજ્ઞાન ભવનના અમારા અધ્યાપકો, હું અને ધારાબેન અને અમારી ટીમ જે છે એ એને કાઉન્સલિંગ કરશો અને આ કાઉન્સલિંગથી ઘણો બધો પ્રકારના ફેરફારો આવે છે। ભૂતકાળમાં આપણે જોયેલું છે કે કોરોના દરમિયાન જે કાઉન્સલિંગ દરમિયાન આપણે ઘણા બધા લોકોના જીવ બચાવી શક્યા છે, ઘણા બધા લોકોને એ માનસિક સધિયારો આપી રહ્યા છે। તો આ એસપી સાહેબની આ પહેલને કારણે ઘણા બધા લોકોને માનસિક સધિયારો મળશે અને આ સધિયારાથી એ પોતાના જીવનની નવા જીવન तरफ प्रेरणा। छोटा सा यहाँ पे काउंसलिंग सेंटर खोला है અને આ કાઉન્સલિંગ સેન્ટરમાં જે છે જે લોકોએ છેલ્લા 3 મહિનામાં કોઈ સુસાઇડ અટેમ્પ્ટ કરવાની કોશિશ કરી છે કે પ્રયાસ કર્યા છે એ લોકોને બોલાવીને એ લોકોના ઇનિશિયલ અસેસમેન્ટ કરવામાં આવશે અને આ લોકોને મેન્ટલ અને સાયકોલોજીકલ હેલ્થનું એસેસમેન્ટ કરવામાં આવશે અને જે સાયકોલોજીકલ હેલ્થ આધારે લાગશે કે કંઈ ફર્ધર જે છે એને સાયકેટ્રિક કે સાયકોલોજીકલ ટ્રીટમેન્ટની જરૂર છે તો કન્સર્ન જે છે સ્પેશિયલિસ્ટને સંપર્ક કરીને આ લોકોને ફર્ધર ટ્રીટમેન્ટ માટે મોકલવામાં આવશે।